હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચે. મિત્રો, તમને ખ્યાલ છે કે આ ચેનલમાં ધોરણ 10, 11, 12 આર્ટ્સ, કોમર્સના તમામ વિષયોનું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપવામાં આવે છે. તો આજે આપણે ધોરણ 12 અને તેમાં અર્થશાસ્ત્ર વિશેનું સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો, તમને ખ્યાલ છે કે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિષય કોમર્સ માટે તો ફરજિયાત છે, પણ આર્ટ્સમાં પણ આવતો હોય છે. તો ખૂબ જ અગત્યનો વિષય છે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર. તેનું સોલ્યુશન વાઘલા સ્ટડી ચેનલ પર કરવામાં આવે છે. તો પ્રશ્નપત્ર પહેલું, તેમાં વિભાગ એ. તો વિભાગ એ 20 ગુણનો છે, MCQ છે. પહેલું, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? જવાબમાં સી, અસતત. બીજું, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? જવાબ ડી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. ત્રીજું, માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? જવાબ બી, 0 થી 1 વચ્ચે. ચોથું, વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ વિધાન કોણે રજૂ કર્યું છે? જવાબમાં બી, જીરાલ્ડ મેયરે. પાંચમું, ભારત જુદી જુદી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત કરે છે? જવાબ સી, 70%. 6. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ બી, 1935. 7. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? જવાબ સી, મૂડીનો જથ્થો. 8મું, વર્ષ 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં હતી? જવાબ એ, છત્તીસગઢ. 9. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી? જવાબ સી, PMFBY. 10. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? જવાબ ડી, ચક્રીય. 11. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? જવાબમાં બી, રાજકૃષ્ણએ. 12. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? જવાબ એ, ઈસવીસન 1951. 13. ભારતમાં નવી વસ્તી નીતિ માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી? જવાબ સી, ડૉક્ટર MS સ્વામીનાથન. 14. ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? જવાબ બી, નાબાર્ડ. 15. વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? જવાબ ડી, શ્રમ. 16. લેણ દેણની તુલનામાં કેટલા ખાતા હોય છે? જવાબ બી, 2. 17. અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? જવાબ સી, ગૃહ ઉદ્યોગનું. 18. જાહેર ક્ષેત્ર એટલે શું? જવાબ એ, સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. 19. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? જવાબ સી, 1853માં. 20. બ્રહ્માસ્ત્ર બનાવવામાં કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે છે? જવાબ એ, 20 લીટર. તો મિત્રો, આ 20 MCQ થયા, પણ આ પરીક્ષામાં તમારે આવી રીતે ટીક નથી કરવાના. જો આવી રીતે લખવાના છે. જો આ વિભાગ એ આન્સર લખવાનો, ક્રમ લખવાનો, ABCDનો ક્રમ લખવાનો અને જે જવાબ આવે તે પણ લખવાનો છે. જો બધા લખ્યા છે, એક એક લીટી છોડીને લખવા. 20 જવાબ છે. હવે વિભાગ બી, 1 માર્કના પ્રશ્નો, 10 ગુણ. આ રીતના 10 સવાલો છે, કોઈ ઓપ્શન નહીં હોય. હવે તેના સવાલના જવાબો. વૃતાંશ શોધવાનું સૂત્ર લખો. જવાબ, વૃતાંશ એટલે વર્તુળનો અંશ. સૂત્ર, વૃતાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી? જવાબ, ડેવિસ મોરિસે કરી. સવાલ 23. પ્રધાનમંત્રી જન યોજનાનું સંચાલન કોણ કરે છે? જવાબ, RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સવાલ 24. કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? જવાબ, ચાલુ ખાતાની થાપણો. 25. ગરીબી રેખા એટલે શું? જવાબ, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા.
સવાલ 26. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ 15 થી 64 વર્ષ સુધીના. સવાલ 27. નાબાર્ડનું પૂરું નામ જણાવો. જવાબ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. સવાલ 28. વિદેશ વેપારનું કદ એટલે શું? જવાબ વિદેશ વેપારનું કદ એટલે દેશની આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય અને કુલ જથ્થો. સવાલ 29. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? જવાબ નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. સવાલ 30. પારિભાષિક શબ્દનો અર્થ આપો. મિલેટ્સ. જવાબ જે ધાન્ય સહેલાઈથી પચી શકે એટલે કે હલકા ધાન્ય પાકને મિલેટ્સ કહેવાય છે. તો અહીંયા તમામ 30 જવાબો પૂરા થયા. થેન્ક યુ વેરી મચ.